તને તું પક્ષી નો છો, ગઢવી ને પેટ નો આવી જાય. આવતો રે ને પણ ગ્રીનલેન્ડ ચોકડીઓ ગઢવી ના પેટ નો આવી જાય. અરે ગઢવી ના પેટ નો જ બોલું. હા તો આવી જાજે અમરેલી. અને તું અસલ એક બાપ નો હો ને તો જુનાગઢ આવી જાય, બે આમ આવી જાય. પણ તારી માએ બીજાનું મોઢું ન જોયું. તારે મળવું ઉસકો ને. આ જે દેખાડો તમે સાંભળો ને, ઈ કોક અરવિંદભાઈ ગઢવી કરીને હતા. જોકે શરૂઆત તો એણે બહુ મસ્ત કરી આપણને જય ભીમ બોલીને, અને વાતે એનું કહેવાનું એવું હતું કે તમે માતાજીનો વિરોધ કેમ કરો છો. આપણે કર્યો જ નથી, આપણે હું કેમ વિરોધ કરવો ભાઈ? જેની માતાજી એ બધા સાચવે, જેને પૂજવો એ પૂજે, ન પૂજવો એ ન પૂજે, આપણે શું લેવા દેવા. પણ મારું મનસુખભાઈનું રેકોર્ડિંગ સાંભળીને એને કંઈક તકલીફ થઈ હતી, એટલે ટૂંકમાં એણે વાત કરતાં કરતાં એક ઇતિહાસની વાત કરી કે ભાઈ નાગભાઈ મોણિયાવાળી જ્યારે હેમાળે હાડ ગાળવા ગઈ ત્યારે તમારો સમાજ એની ભેગો ગયો હતો, અને પછી જ્યાં એને રોકી દીધા કે ભાઈ અહીંથી આગળ તમારે નથી આવવાનું, અને ન્યા તમારા સમાજની બાએ એવું કીધું કે મને એક એવો દીકરો થયો કે જે હિન્દુસ્તાનમાં નામ કરે, અને ત્યારે નાગભાઈ મોણિયાવાળીએ આશીર્વાદ આપ્યો હતો, ઈ આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે આવા ઇતિહાસો બનાવવા અને અંધશ્રદ્ધામાં ઘાલવા, આને બીજો કંઈ ધંધો જ નથી. ગમે ત્યાંથી ગમે ત્યાં ગોઠવી દેવું. પાછો એ એના મોઢે એમ કે છે હજારો વર્ષ પહેલાની વાત છે, આ તારો બાપ થયો એને હજી 100 વર્ષ થયા છે. 1891 એનો જન્મ થયો, તું ઓલો હજારો વર્ષની વાત કરે તો ત્યારે અમારા ભીમામાં તો હતા નહીં, અને એ કંઈ નાગભાઈ મોણિયાવાળી ભેગા ગયા નહોતા કે એને આશીર્વાદ દીધો હોય. હવે બાબા સાહેબ આંબેડકરના પૂર્વજોને ગુજરાતમાં કોઈની યાર લેવા દેવા નતા, પણ છતાંય આવા શું છે કે એનું તો કામ છે લોકોના ઇતિહાસ બનાવવાનું કે વાતું કરવાનું. એટલે ભાઈ એમની ઉડતી લઈ લીધી, પણ સાચું મેં કીધું કે ભાઈ આ રહેવા દે, આવા અંધશ્રદ્ધા ફેલાવાના કાંતે, એટલે પછી ભાઈથી ન રહેવાનું. એટલે ઓકાત ઉપર આવીને મીડિયા ગાળું બોલવા. ઓડિયો છે નાનો એવો પણ હાંભળા જેવો છે, મજા આવશે. હા, પણ એનો ઇતિહાસ બાબા સાહેબ આંબેડકરનો શું છે એ જણાવજો. મારે જણાવવાની ઈચ્છા હતી, પણ હવે ભાઈને મેં ખાલી 2 શબ્દ કીધા, એમાં ભડકો થઈ ગયો અને મીડિયા બોલવા, એટલે પછી તો કંઈ આપણું સાંભળે નહીં. એટલે જેનો પણ ફોન ઉપાડે એને શાંતિથી સમજાવજો બાબા સાહેબ આંબેડકર કેવી રીતે થયા, કેમ થયા, અને એને નાગભાઈ મોણિયાવાળી કે બીજા કોઈ યારે એના પૂર્વજો સુધી ક્યાંય સંબંધો નહોતા. આ ગુજરાતની અંદર જે કાંઈ થયું છે કે એ ઇતિહાસ છે એ વસ્તુ અલગ છે, પણ તમે આ બાબા સાહેબને આની હારે જોડો છો એ વસ્તુ યોગ્ય નથી યાર. ઠીક છે, સાંભળો શાંતિથી. હાલો. જય ભીમ. જય ભીમ. અરવિંદભાઈ ગઢવી બોલું. બોલો ને સાહેબ. આ તમે ઓલો વિડીયો બે થોડાક માતાજી વિશે બોલ્યા હો, અને તમારા ઓલા ભાઈ બંધ રહ્યા એ ભાઈ ભેગા થઈને તમે રેકોર્ડિંગ કંઈક મૂક્યું. કયા ભાઈ? ઓલા બીજા રાઠોડભાઈ કરીને ભાઈ આમાં બોલો. એ તો અમે 2 વાત કરી છે, મૂક્યું છે. ના ના, એમાં માતાજી બારામાં થોડુંક બોલો છો તમે. શું બોલ્યા ભાઈ? એ ઓલા ભાઈ એમ બોલે કુકડા પર બે નો જાય, કુકડો બેસી જાય ને એવું બધું તમે સામે આ હોત પાડો. એવું કેમ બોલો તમે? કોણ બોલ્યું તું? એ ભાઈ બોલે તમે આમાં આ હોત પાડી, બરોબર છે, મજા આવી, આવું કેમ બોલો એમ? તો પણ તમને શું વાંધો પડ્યો મારા વાલા? હા તો માતાજી વિશે તો ન બોલે ને યાર. પણ ભલે તમે આમાં આ પડાવી એનો કોઈ વિરોધ નહીં, પણ તમે માતાજી વિશે બોલો તો એ બધું થોડુંક કહેવાય ને. માતાજી વિશે જો હવે તમને મારા જ્ઞાન ની વાત કરું તમને, તો જે ભીમ કયો તમે, મારી વાત તમે સાંભળો. તમે જે ભીમ કયો ને, જયારે નાગભાઈ ભોણિયાવાળી હાલતી થઈ હતી ને, જયારે ગઢવીના ભેગા નહોતા ગયા, બરોબર, હિમાલય હાડ ગાળવા ગઈ હતી. ક્યાં ગઈ હતી? ત્યારે ગઢવી કોઈના ભેગા નહોતા ગયા. ભીમ સાહેબ રહ્યા ને, એના વંશના હારે ગાડું લઈને ગયા હતા. શું લઈને ગયા હતા? ભીમ સાહેબ ના વંશજ. હા, ભીમ સાહેબ ના વંશજ. પેલા વાત મારી સાંભળજો પછી કાપજો. આપડે વિરોધ નથી, પેલા સાંભળજો. ભીમ સાહેબ ના વંશજ 2 માણસ ખાલી ગાડું લઈને નાગભાઈ ભેગા ગયા હતા હિમાલય. ક્યાં ગયા હતા? ભોણિયા થી હિમાલય. ક્યાં ગયા? બાઈ ને પેટમાં ઓઢા નતા. શું હતા? પછી માતાજીએ કીધું કે હવે તમે રોકાઈ જાઓ, હવે તમારે મારા ભેગું હાલવાની જરૂર નથી ને તમારે. ત્યારે બાએ કીધું કે માં મને એવો દીકરો જોઈ કે એકવાર હિન્દુસ્તાનમાં નામ કમાવવું જોઈએ. એટલે તેથી નાગભાઈ ભોણિયાવાળી કીધી હતી હિન્દુસ્તાનની જે ક્યાંય સહી થાય ને ત્યાં તારા વંશમાં એક એવો પાક છે. એ ડોક્ટર સાહેબ આંબેડકર પોતે. અરે પણ ભાઈ રેવા દો ને, રેવા દો ને. એવી અંધશ્રદ્ધાઓ પેલા વાળા ધંધા બંધ કરો મારવાલા. ના એવું ઓથેન્ટિક પુરાવા કોઈ નથી ભાઈ. મારી વાત પેલા તમે સાંભળો.
ના ના, મારે હવે વાત સાંભળવી જ નથી. મેં સાંભળતો જ તો હું. તમે આવી રીતે ખોટે ખોટા ક્યાંક ને કોક ને ક્યાંક જોડી દો છો. હવે બાબા સાહેબના વંશજો કે એના ખાનદાનમાં કે એના કુટુંબમાં જિંદગીમાં કદી કોઈ આ બધું ગુજરાત બધું ભીડો નહીં હોય ત્યાં તમે બરાબર ચોટાડી. આ હજારો વર્ષની માતાજીની વાત છે. અરે ભાઈ તમે એવી ખોટી અંધશ્રદ્ધા ફેલાવવાની મને વિરોધ નથી, પણ તમે જે માતાજી બારામાં ઓલું અંધશ્રદ્ધામાં એવું તમે જે બોલો અંધશ્રદ્ધા હોય ને અંધશ્રદ્ધા જ કહી છે ભાઈ. તો મારી ઘરે આવતો રહેતા જોવે છોકરી 3 વર્ષની થઈ છે અને મોંગલ વાત કરી એ પ્રમાણે કરું ભાઈ. તુકારા કરીને અને હું એને ગાર બાર નથી બોલતો. ગાર બોલાય અમરેલી વી અડી જવું તો તારી માં કહું છું અમરેલી હવે આવી જાજે બરાબર. હા તું માતાજી વિશે બોલતો નહીં. હા ભાઈ તારે જ્યાં અડવું ને અડી જાજે આવીને. અરે હા તું પક્ષી જોડીનો સામો વધારે કાંઈ. હા પણ તો પણ ખીલા મારી દેજે. અમરેલી નહીં તું કે એટલો ને હું આવું. હા પણ આવી જાજે. તું આવી જા. ના ના તું પક્ષી નો છો ગઢવી પેટ નો આવી જા. આવતો રે ને પણ ગ્રીનલેન્ડ ગઢવી ના પેટ નો આવી જાય. અરે ગઢવી ના પેટ નો જ બોતું. હા તો આવી જાજે અમરેલી. અને તું અસલ એક બાપ નો હો ને તો જુનાગઢ આવી જાય. બે આમ આવી જાય. તારી માએ બીજાનું મોઢું ન જોયું. તારે મળવું ઉસકો ને એકવાર જુનાગઢ આપણ હું ઈ જ કહું છું તારી મોઢાનો માર દઉં ને તો પણ તું ગઢવીના પેટ નો તો આયલો જાવ છે. એકવાર અમરેલી હું કરશું એવો જુનાગઢ તારે મને મળવું છે ને આયલો રાજકોટ આય તું તારે મને મળવું છે ને આયલો. તારી માએ કોઈ બીજાનું મોઢું ન હા પણ હું ઈ જ કહું છું તારી માએ ગઢવી સિવાય બીજે ક્યાંય કોઈ માથે ન છોડે આયલો આવજે. મોઢું જોયું હે સિંહ જ હોય. આયલો આવજે. હા ઈ તો અમને ખબર જ છે કોણ ક્યાં છે. ટીઆરપી મેળવવાનું તું તારી જેવા લુખા કેટલાય રોજ ફોન કરે છે. સાંભળ લુખા લુખા તું મારી વાત સાંભળ. હવે ક્યારનો પણ સાંભળતો તો નાલાયક. હવે મને સાંભળ લુખા મારી માએ મને રાખ્યો જ છે પણ બરાબર તારી માએ તને સિવાય બીજા કોઈનો ન લીધો આવજો.